તમને ખબર છે કે આ મંદિર કોણે બંધાવ્યું છે? આ મંદિરની અંદર એક સમયે મૂર્તિની પૂજા થતી, પણ હવે મૂર્તિ નથી. એક સમય એવી લોકવાયકા હતી કે સૂર્યમાંથી જે પેલું કિરણ પડે છે એ પેલા આગળ જે કુંડ બનાવેલો છે આ કુંડની અંદર પડે અને કુંડમાંથી રિફ્લેક્ટ થઈ અને અહીંયા મણી હતી, આ મણીની ઉપર જેવું સૂર્યનું કિરણ પડે એટલે આખો જે ગર્ભગૃહ છે જેની અંદર મૂર્તિ મૂકેલી હોય, મૂર્તિ આખી પ્રકાશિત થઈ જતી છે ભયંકર રીતે, બરાબર ને? તો જબરજસ્ત કલાકૃતિનું આ મંદિર એટલે કે સાહેબ આપણું મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું છે, કેટલા વર્ષ પહેલા બન્યું છે, આ આખો ઇતિહાસ તમને ખબર હોવી જોઈએ. હા, તમે બધા જોયું જોઈશે, પ્રવાસની અંદર ગયા જોઈશું અને પાવાગઢ ગયેલા છો ને, વેરી ગુડ, સરસ. પણ આ મંદિર છે આપણું મોઢેરાનું. કઈ જગ્યાએ આવેલું છે તો જોજો. મોઢેરાનું સૂર્ય મંદિર જે મહેસાણા જિલ્લાની અંદર આવેલું, સોલંકી વંશના ભીમદેવ સોલંકીએ સાહેબ આ મોઢેરાનું સૂર્ય મંદિર વિકસાવ્યું છે 100%. તો કે ગુજરાતના સ્થાપત્યનો સૌથી ભવ્ય અને પ્રખ્યાત નમૂનો છે. નિર્માણ કઈ સાલમાં થયું તો કે 1026-27 વર્ષની અંદર સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાએ નિર્માણ કર્યું છે. કોને નિર્માણ કર્યું છે? ભીમદેવ પહેલાએ. યાદ રાખજો, પરીક્ષામાં ક્યારેક આવે. સ્થાપત્ય શૈલી, આ બનાવવા માટે જે શૈલીનો ઉપયોગ કર્યો છે તમે જુઓ છો કે અહીંયા અલગ અલગ તમને સ્તંભો જોવા મળે છે, શિખર બીખર અલગ તૂટેલા જોવા મળે. મંદિરની આગળ તમને જે આખો કુંડ જોવા મળી રહ્યો છે, કુંડ, બરાબર છે? રેડી? તો કે આની સ્થાપત્ય શૈલી તો યાદ રાખજો, મારું ગુર્જર શૈલીની અંદર બનેલી છે. મોટા ભાગે સોલંકી વંશની અંદર બનેલા મંદિરો બધાય મારું ગુર્જર શૈલીની, બધાયની એક જ પેટર્ન હતી. મંદિરની આગળ આવડો કુંડ હોય અને બધાય એક જ હરખા લાગતા તમને મંદિરો જોવા મળે. શરૂઆતમાં સોમનાથના મંદિરની આગળ પણ નાનો એવો કુંડ હતો, જે કુંડને પાછળથી રિનોવેશન દરમિયાન ખતમ કરી નાખ્યો. સોલંકી વંશની અંદર રાજાઓએ જે કઈ સાહેબ મંદિરો બનાવતા એની પેટર્ન એક જ હરખી હતી, તમને એની ડિઝાઇન એક જ હરખી જોવા મળે. મંદિરની આગળ કુંડ હોય, કુંડની અંદર અહીંયા અલગ અલગ દેવી દેવતાના મંદિરો હોય. જો આ તમે જોવો છો, આ જે તમને દેખાય છે અલગ અલગ નાના દેવી દેવતાના મંદિરો છે, હે ને? આવી પેટર્ન તમને જોવા મળતી. ભીમદેવ બીજોય આવશે, જે ભોળો ભીમ તરીકે ઓળખાય. એને દાહોદની અંદર બાવકાનું શિવ મંદિર વિકસાવ્યું હતું ભોળા ભીમે. આ ભીમદેવ પહેલાએ વિકસાવ્યું હતું. કોણે વિકસાવ્યું હતું? ભીમદેવ પ્રથમ. કોણે વિકસાવેલું છે? ભીમદેવ પ્રથમ. આ ભીમદેવને ભીમ બાણાવળી તરીકે ઓળખતા. આ આખું મંદિર છે, જોયું તમે? આ ઓરિજિનલ ચિત્ર છે આપણું કોનું તો કે મોઢેરાના સૂર્ય મંદિરનું.